દિવંગત દિવ્યાત્મા શ્રી ભાવનાબેન હજુ 2 જ દિવસ પહેલા શ્રીજીને શરણે થયા છે. 70 વર્ષની વયમાં તો એટલા બધા સત્કાર્યો કર્યા કે જાણે તેને માટે જ જન્મ્યા હતા. પણ હૈયાધારણ એ છે, બંને પુત્રો પુત્રવધુઓ તેમજ પૌત્ર પૌત્રીઓમાં પણ ધર્મ અને સેવાના સંસ્કાર મૂકતા ગયા છે ભારોભાર. વળી પિયર મોસાળ સાસરી આમ દરેક કુળની શાન વધારતા ગયા છે. આવા સદ્ગુણી સન્માનીય નારી દરેક સ્વરૂપે પૂજનીય રહ્યા. પુત્રી પત્ની માતા સાસુ ભાભી સખી કે અન્ય કોઈ પણ હોદ્દા પર જ્યારે હતા ત્યારે એટલું બધું દરેક સંબંધને નિભાવવામાં સફળ રહ્યા કે ઉદાહરણીય, પ્રેરણારૂપ અને સૌના વાલા બની ગયા. તેથી જ સૌને ઊંડું દુઃખ થાય તે ખૂબ સ્વાભાવિક છે અને નિકટના સ્વજનોને તો આ અણધાર્યો આઘાત જીરવવો જરૂર અઘરો પડે. પણ ગીતામાં જેમ કહ્યું છે, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ. બસ આ જ ખરું છે. જન્મ છે તેનું મૃત્યુ તો નિશ્ચિંત છે જ. આત્મા તો અમર જ છે. પણ આ દિવ્યાત્મા જે રીતે જીવી ગયા છે, બસ એમાંથી પ્રેરણા લઈએ. આ દિવ્ય આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે આપણે સૌ તેમનામાં તેમના જીવનને અનુરૂપ નામ સ્મરણથી આ ભાવાંજલિની શરૂઆત કરીએ. પૂર્ણ આત્મભાવથી તેમાં જોડાઈએ. નામ સ્મરણ કરીશું. આપ સૌ પણ જરૂર સાથે જોડાજો કે જે એમણે આખી જિંદગી કર્યું છે.